આવવાની એકદમ ફૂલ આગાહી કરવામાં આવી છે અને આ બાજુ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એની પૂર્વ તૈયારીઓ મગફળી બગડી ન જાય એના માટે આ બધે કરવામાં આવે છે. બધા લોકો લાગી ગયા છે કામે. એક બાજુ ત્યાં પૂરો કરી આવ્યા છે બાંધીને, કારણ કે વરસાદ પડે તો બગડે નહીં એના માટે શું છે કે આ નહીં તો આ બધું 4 મહિનાની મહેનત બધી બગડી જાય. છતાં પણ અહીંયા કંઈ બાકી રહી જાય છે, એ પણ કરી રહ્યા છે થોડું થોડું. જેટલો ઢંકાય એટલો ઢાંકીએ, બાકી પછી ભગવાન ભરોસે. કારણ કે આ વર્ષે કમોસમી વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બહુ થયો છે. ઘણા ખેડૂતો નુકસાન થઈ ગયું છે. તો આપણે પૂર્વ તૈયારી રૂપે આપણે જેટલું કરી શકીએ એટલું તો કરી શકીએ, એટલું આપણે કરીએ. પછી બીજું ભગવાન ભરોસે મૂકી દેવાય. આ બાજુ જો તો એકદમ કાળા વાદળો છવાઈ ગયા છે અને વરસાદ ક્યારે પણ આવી શકે છે. કાલે રાતના પણ ઝરમર આવ્યો તો એ ચેતવણી રૂપે આવ્યો હતો અમારી પાસે. હવે અહીંયા કને પણ બધે કામકાજ ચાલુ છે અહીંયા, કારણ કે આજુબાજુ બધે ખેતર ખાલી થઈ ગયા છે અને આ ઢાંકવો જરૂરી છે. નહીં તો આ તમે આ બધો છે ને ખરાબ થઈ જશે. એની અંદર આ બધો માલ છે મગફળીનો, તમે જુઓ માલ અત્યારે કેવો ફાલ જોરદાર છે, એ બધું કારો કોલસો થઈ જશે એમાં. તો પછી આ બધી મહેનત તો પાણીમાં જાય. પણ હવે વરસાદ એ પ્રમાણે આવ્યો છે, હજી આવ્યો નથી, પણ આપણે પૂર્વ તૈયારી રૂપે આ તૈયારી કરી રહ્યા છીએ. શું કરે, કરવું જ પડે. આ બધા કામે લાગી ગયા છે આજે અને ઢાંકીએ એટલો ઢાંકે, છતાં પણ આટલો રહી જાય છે. જુઓ બીજી વસ્તુ એક કહું, ખેડૂત જે છે એની કેટલી મુશ્કેલી વેઠવી પડે, કારણ કે પોતાનું માલ પડ્યો છે આવડો બધો અહીંયા. આ શું મારા સિવાય ઘણા બધા બીજા એ પોતાના માલની કંઈ કિંમત કરી નથી શકતો. કેટલા ભાવમાં દેવો? જ્યાં જઈએ તો કડદા સમિતિ ઊભી હોય એટલે બજારમાં કાંઈ બી વસ્તુ લેવા જઈએ, આજે વિચાર કરો સોનું 1.5 લાખ પાર પહોંચી ગયો છે. જાણે ખાવાનું હોય ને સોનું, આ ખાવાનું મેન છે. ખેડૂત ખેતી કરશે ત્યાં ખાશો, સોનાને ખાશો, શું કરશો? હા, ત્યારે સરકાર પણ ભાવ બાંધે છે પણ લેવા નથી આવતા. અને વેપારીઓ કહે છે કે આટલો કડદો છે ને ખેતી છે તો શહેરોમાં અનાજ જાય છે. શહેરોમાં અનાજ નથી પાકતો, ગામડાઓમાં અને વાડી વિસ્તાર ખેતી એમાં થાય છે. તો શું કરીએ, મજબૂરી તો છે. પછી ખેડૂતને જો આવી રીતે ક્યારે નુકસાની વેઠવી. આજો આની અંદર કેટલા ફાટી ગયા છે અંદર. ખેડૂતને બધી રીતે નુકસાની હોય. આજો ઉગી પણ ગયા છે, અમુક છોડ છે ને આજો આમાં દેખાય છે દાણા, આ તો ફાટી ગયા છે. એટલે ખેડૂતના માલની કોઈ કિંમત જ નથી કરતો. આ તમારો માલ આમ છે ને આ માલ તેમ છે. ઠીક છે, ભગવાનને આપણે કહીએ બધાને ખમા કરજે. તૈયારીઓ બધી આ બધા છોકરાઓ પણ આમાં માંડી પડ્યા છે, આમાં ચાલુ થઈ ગયા છે. કેટલી મહેનત કરવી પડે છે. દિવસ હાથમાં આવ્યો છે છતાં પણ કામ કરવું પડે. શું કામ કરવું પડે છે? પોતાના જીવના જોખમે બધા બેઠો હોય તોય બેઠા હોય, ઘણી સાપલા બેઠા હોય, કાળા સાપ ને એવા નીકળે છે એની અંદર. હવા ભરાય નહીં ને ઉડી ન જાય, એટલે શું થોડી હવા ઓછી ભરાય. અત્યારે પવનની ગતિ થોડી ધીમી છે, નહીં તો પવન લાગે છે જોરદાર. કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે બિચારા. ઓબે ઓડત આય હલો, તાલપત્રી બાંધી નાખી છે. પછી અહીંયા આ શું છે કે આમાં પથરા વડે બાંધી નાખીએ તો શું છે કે ઉડે નહીં, હવા ન ભરાય. હા, ખેડૂત તો પોતાની મહેનત કરે છે, પણ હવે શું છે કે વાવાઝોડું જો આવી જાય તો પછી આય ન પકડે. પણ આપણાથી બચે એટલો પ્રયત્ન કરીએ આપણે, કારણ કે ખેડૂત, ભારતનો ખેડૂત ખમીરવંતો છે. એટલે આપણી છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરવાનો આપણે, કારણ કે આ બધો આજના સમયમાં વિચાર કરો. અમારી બાજુ આ વરસાદનું જે આગમન આજે તો કેટલા હમણાં તો કેવા કાળા વાદળો આવી ગયા છે. આ બાજુ આ દરિયા કિનારા, અમે દરિયા કિનારા જ્યાં રહીએ છીએ માંડવીમાં, અહીંયા તો વરસાદની આગાહી કરવામાં આવી છે. 1-1.5 ઇંચ જેવો વરસાદ થઈ જશે ને તોય નુકસાન થઈ જશે. આપણે કેટલી મહેનત કરીએ છીએ. તાલપત્રીવાળાને તાલપત્રી નથી, આ બે માંડ મળી જાય. આ ઉડવાની તૈયારીમાં છે. હવા ભરાઈ જાય છે ને ઉડી જાય છે, આમ અહીં ન થઈ શકે. આપણે આપણી મહેનતથી જેટલું બચે એટલું તો બચાવી શકીએ આપણે. તો આપણી તો ટ્રાય કરીએ આપણી, બીજું શું થાય. બાકી કરવાનું હશે કુદરત કરશે. અહીંયા સુધી પણ ઢાંકી રહી એટલે પછી આવડી મોટી તાલપત્રી લઈ આવે છતાં પૂરી નથી થતી. તો શું કરીએ, ખેડૂત બિચારો લાચાર છે, બધી જગ્યાએથી લાચાર છે. 4 મહિના ચોમાસામાં વરસાદ સારો થયો, બધું સારું થયું. હવે જ્યારે મેન ખેડૂતનું કામ કરવાનું રહ્યું ટાર્ગેટ, ત્યારે આ બધું વરસાદ કુદરત ખબર નહીં જાણે આપણા ઉપર નારાજ કેમ થઈ ગઈ છે. તો ભગવાનને આપણે કહીએ કે આવું ન કરતું હમણાં, એટલે બધે ખમૈયા કરો, જેથી ખેડૂત જગતનો તાત જ પછી આમાં કંઈ નહીં પામે તો શું થશે? કાંઈ નહીં થાય. એ પણ મોંઘી છે, સસ્તું છે નહીં. એકડી રાખી બધા અહીંયા પાણાથી બાંધીને પછી અહીંયા લટકાવી દઈશું એટલે વાંધો નહીં આવે. આજુબાજુ બધે ખેતરો ખાલી થઈ ગયા. જો
બીજું અત્યારે છે ને એક વસ્તુની બીજી તંગી છે, એક મજૂર મળતા નથી અને બીજા હલરવાળા પણ આવતા નથી. શું કરીએ? બધી રીતે ખેડૂત લાચાર છે. રાત્રે પણ ઘણા જેવા આવવા તૈયાર છે, પણ રાત્રે મજૂરો નથી મળતા. આપણા ઢગલા પડ્યા હોય એની અંદર આપણે રાત્રે કામ કરીએ તો અંદર શું છે કે ઘણી વખત એવું થાય છે કે જીવજંતુ બેસી જાય છે. નહીં હમણાં વચ્ચે ગઈકાલે આ કરતા હતા ત્યારે કાળો સાપ નીકળ્યો હતો અંદર. તો રાત્રે કેમ કામ કરવું? બચ્ચો ખેડૂત બિચારો શું કરે એમાં? દિવસના મજૂર નથી મળતા. મજૂરની પણ એવી સમસ્યા છે કે આવે કે અમે 6 વાગે આવશું ને 12 વાગે મૂકી દઈએ, પછી કામ થાય નહીં. તો જાત મહેનત જિંદાબાદ કરવી પડે છે. જાતે જ મહેનત કરી અને કરવું પડે. શું કરે? સ્વા યા હોમ કરીને ચાલુ થઈ જાવું. નાના છોકરાથી કરી અને મોટા વડીલો સુધી ચાલુ થઈ ગયા છે પોતાનો પાક બચાવવા. હવે હેન્ડ કર શાકને માની એકદમ કામ પૂરું કરી અને હવે જઈએ છીએ ઘરે. આ જેટલો પણ મગફળીનો જે વકરો હતો એ બધાને ઢાંકી નાખ્યો છે. અહીંયા આખો જોઈ શકો છો, આખો તાલપત્રીથી અને પટ્ટીઓ બાંધી નાખી છે વરસાદની પૂર્વ વરસાદમાં ભીંજાય એના માટે, અને ઓ બાજુ કરી નાખ્યો છે. હવે કામ કમ્પ્લીટ કરી અને બધા જઈએ ઘર તરફ. હવે ભગવાન ઉપર મૂકી દઈએ. બધું આપણે કરવાનું હતું એટલું કરી લીધું, બાકી હારી ઈચ્છા. તો બધા એકદમ હવે ભેગા થઈને જઈએ છીએ. બધા ભેગા હતા ખેતરેથી જઈએ ઘર બાજુ. હાલો તો પછી હવે કાલે શું થાય છે જોઈએ. હવામાન અત્યારે તો એમ લાગે છે કે થોડું થોડું નીકળી ગયો છે, પછી ઠેકાણું નક્કી નથી હોતો કાંઈ એનો ક્યારે આવી જાય છે, કારણ કે વરસાદની આગાહી છે. રોજ સાંજના તો પવન એકદમ ધીમો થઈ જાય છે, પણ સવાર થાય 8 વાગ્યાના પવન એકદમ ફૂલ જોરમાં આવી જાય છે. પાછી શું છે આગાહી અમારી દરિયા કિનારા બાજુમાં છે ને આરો દરિયો પાછળ અહીંયા એ 1.5 કિલોમીટર દૂર છે. બાકી રામ રાખે ને કોણ ચાખે. તો એના માટે એક કહેવત પણ કહેવામાં આવી છે કે હર મોડ પર ઇન્સાન કી નહીં ચલતી, उसकी चलती है तो फिर किसी की नहीं चलती. તો પછી આપણું ક્યાં ચાલે? આપણું શું ગજું? ચાલો તો પછી આપણે બધે ભેગા થયા છીએ બધા માણસો અને ચાલીએ. વાવડો આવ્યો ભાઈ, ચાલો લઈ લો. બધે ભેગા મળીને ચાલીએ. હવે આ દેશી મારો એ તો પડ્યો છે અહીંયા, એને તો કાંઈ થવાનું નથી. આપણે બધે ચાલી ઘર તરફ. મોટા માણસોથી કરીને નાના માણસોએ બધે કામ કર્યું છે આજે. નાના છોકરા આવ્યા, બીજા આવ્યા, ક્યાં ગયા? આ બધા મોટા વડીલોથી કરી અને નાના બાળકો સુધી આજે કામ કરવા આવ્યા છે ખેતરમાં. એ લોકોને પણ ધગસ છે. મળીશું બીજા બ્લોગમાં. ખેડૂતની તો આવી દશા છે ભાઈ. ખેતી કરવી મુશ્કેલ નથી, એટલે તો કંઈ ખેતી મુશ્કેલ છે, સહેલી નથી. માણસો કહે છે ને આવો, તમે તો ઘણી વખત મને કહેતા હો ખેતી તો બહુ એકદમ સરળ કામ છે, ખેતીમાં છે જલસા એવા કોઈ નથી. આવો ખેતી કરો તો ખબર પડે કેમ છે. તો આપણે ચાલીએ આપણે ઘરે. તો જય દ્વારકાધીશ ને પ્રાર્થના કે બધાને આ તો એક વાત ઇન્દ્રદેવને થોડીક સદબુદ્ધિ આપે કે હવે આવે નહીં અહીંયા કને, અને જગતનું ખેડૂત જે છે એને આમ એકદમ હેરાન થઈ ગયો છે અત્યારે બધી જગ્યાએ. ભગવાન દયા કરે કાંઈક. તો ફરી મળીશું. જય દ્વારકાધીશ.